ભારતના યુવાનો સોનમ વાંગચુકનું સન્માન કરે છે, પણ બધું જાણ્યા હોવા પછી પણ હું એનું સમર્થન કરતો નથી. અને તેનું એક જ કારણ છે કે તેમણે જે સ્ટેજ પસંદ કર્યું છે એ સ્ટેજ એમના જેવા વ્યક્તિ માટે યોગ્ય નથી. આ એ જ સ્ટેજ છે જ્યાં એવા લોકો પણ ઉભા છે જેમણે ભારત તેરે ટુકડે હોંગેના નારા લગાવ્યા છે. આ એ જ સ્ટેજ છે જ્યાં એવા લોકો પણ આવ્યા છે જેમણે કાશ્મીરને ક્યારે પણ ભારતનો ભાગ માન્યો જ નથી. શરૂઆતમાં આંદોલન વિદ્યાર્થીઓના શિક્ષણ માટે હતું, પેપર લીકની સામે હતું અને યુવાનોના ભવિષ્ય માટે હતું. પણ પછી આ મુદ્દો ક્યાંથી ક્યાં પહોંચી ગયો? શિક્ષણની લડાઈથી સીધો જાતિવાદ અને રાજકીય એજન્ડા સુધી. આ જ રીતે મોટા ભાગના આંદોલનો ધીમે ધીમે બીજી દિશા તરફ વાળી દેવામાં આવે છે. તમને શું લાગે છે? શું ભારતના 40 કરોડ યુવાનો આ ક્રાંતિ લાવી શકે નહીં? જરૂર લાવી શકે, પણ ત્યારે જ જ્યારે વાત ખાલી વિદ્યાર્થીઓના હિત માટેની હશે, દેશને તોડવાની વિચારધારા સાથેની નહીં. હું એવા કોઈ પણ આંદોલનનો સમર્થન નહીં કરું જ્યાં ભારત વિરોધી નારા લગાવનારાઓ સાથે મારે ઉભું રહેવું પડે. હું એવા કોઈ પણ આંદોલનનો ભાગ નહીં બનું જ્યાં મારા દેશના ટુકડા કરવાની વાત થાય. અને ફક્ત મારો નહીં, ભારતના કરોડો વિદ્યાર્થીઓનો સ્પષ્ટ નિર્ણય છે કે અમે તમારો સાથ ક્યારે પણ નહીં આપીએ. કેમ કે જે વ્યક્તિ અમારા દેશ માટે સારો નથી એ અમારા ભવિષ્ય માટે ક્યારેય સારો ના હોઈ શકે. પોતાના હક માટે લડીશું, પણ દેશ સામે નહીં. જો તમે પણ પોતાના દેશને પ્રથમ માનો છો તો કમેન્ટમાં લખો જય હિન્દ.